ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચા કેળાના ભજીયા. તો એના હારું આપણે લીધા છે આ કાચા કેળા 4 આ રીતના. તો આ રીતના એકદમ કાચા હોય એ જ લેવા. અને લીંબુ લીધું છે એક આપણે, તો થોડોક લીંબુનો રસ નાખશું. અને ચણાનો લોટ, તો આ આપણે લીધું છે બેસન ચણાનો લોટ 1.5 કપ જેટલો એમ. નોર્મલ બેસિક મસાલા જો આપણે હિંગ નાખશું, હળદર, ધાણા જીરું, મીઠું અને થોડુંક હંચળ, તીખાની ભૂકી અને શેકેલા જીરાનો પાવડર. એ રીતે આપણે આટલું વાપરશું. તેલ જોહે તરવા માટે અને પાણી જોહે એનું ખીરું બનાવવા માટે એમ. તો પહેલાં આપણે આ કેળા છે એને આપણે છાલ કાઢીને ચિપ્સ પાડી લેવું એની. તો આને આપણે છાલ કાઢી લેવું. તો આ રીતે ઉપરથી આ જાડી છાલ બધી આ રીતે કાઢી લેવાની. લીલો ભાગ હોય એ બધો કાઢી નાખવાનો. તો બધા કેળામાંથી આ રીતે આપણે છાલ કાઢી લેવું. તો આપણે કેળા બધાય છાલ આ રીતે કાઢી લીધી છે. હવે આપણે આની ચિપ્સ બનાવશું. અને 2 ભાગ કરશું આ રીતે, એટલે મીડિયમ થાય એમ, બહુ મોટી નહીં. તો કેળાને આપણે આ રીતે આમાં ચિપ્સ પાડી લેવું. તો જાડી પાતળી જેવી તમારે કરવી એમાં એ રીતે કરી શકો એમ. તો આમાં એ રીતનું સેટિંગ છે તો તમે જાડી પાતળી કરી શકો એમ. તો તમારા હિસાબે તમે હાથેથી પાડી શકો ચિપ્સ. આ રીતે આમાં પાડી લેવું આપણે આ રીતની. આ રીતે આપણે પાડી લેવાની મસ્ત. બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં, એવી કરવાની એટલે તરત પાકી જાય એમ. તો આપણે બધી ચિપ્સ આ રીતે બનાવી લીધી છે. તો હવે પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું તરવા માટેનું. તો બીજી બધી તૈયારી કરીએ ત્યાં તેલ આપણું ગરમ થઈ જાય. તો આ રીતે ચિપ્સ બનાવીને એમાં આપણે થોડોક મસાલો છાંટશું, એટલે આમાં બધો મસાલો ચડી જાય ચિપ્સમાં એમ. તો થોડુંક આપણે આ હંચર નાખશું, થોડુંક શેકેલા જીરાનો પાવડર, થોડુંક આ મરી પાવડર, બ્લેક પેપર પાવડર. આ બધું આપણે મિક્સ કરી લેવું આમાં, એટલે બધામાં લાગી જાય એમ મસાલો. આ રીતનું કરી લેવાનું. તો હવે આપણે આને થોડીક વાર સાઈડમાં રહેવા દઈને ખીરું તૈયાર કરી લેવું. તો આ લોટમાં આપણે મસાલા નાખી દેવું. તો થોડીક હિંગ નાખશું અને થોડુંક હળદર, થોડુંક ધાણા જીરું અને મીઠું સ્વાદ પ્રમાણે. લાલ મરચું તમારે નાખવું હોય તો નાખો, નહીં તો સ્કીપ કરી શકો. થોડુંક આમાં તીખાશ આવે એમ એટલે આપણે મસ્ત લાગે સ્વાદમાં એમ, એટલે થોડુંક લાલ મરચું નાખી દેવાનું. તમે ચીલી ફ્લેક્સ નાખ્યા હોય એની જગ્યાએ. હવે આમાં આપણે મિક્સ કરી લેવું. થોડું થોડું પાણી નાખતા જાઓ અને ખીરું તૈયાર કરી લેવું. તો
ખીરું આપણે જે રીતે આપણે બટેટાની પતરીના અને ભજીયા કરી એ રીતનું ખીરું આપણે જોઈએ, એમાં ચોંટવું જોઈએ એમાં આપણે. એટલે બહુ પાતળું નહીં કરવાનું, મીડિયમ. એટલે થોડું થોડું એકારે પાણી નહીં નાખવાનું વધારે, થોડું થોડું નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું. અને લોટ ચારીને લેવાનો એટલે એમાં ગાંઠા ન પડે એમ. ચણાનો લોટ હંમેશા લોટ આપણે બધા ચારીને જ લેતા હોય, પણ આને જ્યારે બનાવીએ ને ત્યારે એને ચારીને લેવાનું એટલે એકદમ સ્મૂથ થાય આ આપણે ખીરું. આ રીતે આપણે મિક્સ કરી લઈએ બધું. હવે એમાં લીંબુ નાખી દઈએ આપણે. અડધું નાખશું લીંબુ ખાલી, પછી જેવો રસ એમાં નીકળે એ પ્રમાણે. એમ લીંબુમાં ઘણીવાર વધારે રસ હોય તો અડધું લીંબુ કાફી થઈ જાય ને. ઘણીવાર એવું થાય કે રસ ઓછો હોય તો આખું નાખવું પડે. આમાં કેટલું નીકળે જાય, એમાં વધારે રસ નથી એટલે આપણે આખું નાખી દઉં. લીલું છે થોડુંક. તો 2 ચમચી જેટલો આમાં રસ નાખી દેવાનો લીંબુનો. હવે આને મિક્સ કરી લઉં. એકવાર આને જોઈ લેવાનું આ રીતે. તો આ રીતનું આપણે ચોંટવો જોઈએ લોટ, એમ થોડુંક જાડું એમ એ રીતનું આપણે કરવાનું. અને ચમચામાં તમે જોઈ શકો તો આ રીતે લોટ ચમચામાં પાછળ ચોંટવો જોઈએ. બસ આ રીતનું ખીરું કરવાનું. હવે એકવાર આપણે થોડુંક નાખીને ખીરું જોઈ લે હું તેલ આવી ગયું કે નહીં. તો તેલ ગરમ થઈ ગયું, નાખીને ઉપર આવે એ રીતનું એમ. તો આમાંથી આપણે બનાવશું. આ રીતના. એકદમ મસ્ત લાગશે ખાવામાં. એટલે આપણે આમાં મસાલો નાખ્યો છે તો બધો મસાલો એમાં ચડી ગયો છે એટલે એનો સ્વાદ એકદમ સરસ આવશે એમ. આપણે એક ઘાણવામાં જેટલા આવે એટલા નાખીને તરી લેવાના. એકદમ સરસ ફૂલેલા ત્યાં છે. આ રીતના તરી લેવાના આપણે. તો કાઢી લેવું. બધા આપણે આ રીતે બનાવી લેવું. આપણે આટલા 2 ઘાણમાં બનાવી લીધા છે. બીજા પછી હજી એકાદું ઘાણું બનશે આમાંથી, એ પછી બનાવશું. તો આને સર્વ કરી લેવું આપણે. આ રીતે પ્લેટમાં કાઢી લેવું. અને આપણે કેચઅપ આયરે સર્વ કરશું. એકદમ મસ્ત લાગશે. ટેસ્ટ કરાવું? એકદમ જો
છે ને તો ઘણાને બટેટા ન ખાવા હોય ને ભજીયા ખાવા હોય પતરીના, તો આ રીતે તમે કેળાના બનાવી શકો એમ. તો તૈયાર છે આપણા કાચા કેળાના ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ કાચા કેળાના ભજીયા.